નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 3 વનસ્પતિ સૃષ્ટિની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે કેટલીક ઇન્ટ્રોડક્શન જોઈ, કેટલીક કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ, નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ, જાતિ વિકાસકીય વર્ગીકરણ પદ્ધતિ, આધુનિક વર્ગીકરણ પદ્ધતિઓ જોઈ. ત્યારબાદ આપણે વાત કરેલી, કોની વાત કરેલી? તો આપણે વાત કરેલી લીલની વાત કરેલી. તો લીલનું સ્વરૂપ કેવું છે એની આપણે વાત કરેલી કે સામાન્યના લક્ષણો જોઈલા. લીલના સામાન્ય લક્ષણો આપણે જોઈલા. એનું પોષણ જનરલ આપણે વાત કરેલી. રંજક દ્રવ્યો કયા છે, કદ સ્વરૂપ કેવું છે, અને અલિંગી પ્રજનન, વાનસ્પતિક પ્રજનન કે પ્રજનનની આપણે જનરલ વાત કરેલી. ત્યાર પછી લીલની કેટલીક આર્થિક અગત્યતાઓ પણ આપણે જોયેલી કે લીલ કઈ કઈ જગ્યાએ ઉપયોગી છે એની આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરી. ત્યાર પછી આપણે લીલના 3 વર્ગોની વાત કરેલી. છેલ્લે લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરેલી કે લીલના 3 વર્ગો છે, જેની અંદરથી ઘણીવાર વારંવાર એમસીક્યુ પણ પૂછાતા હોય કે 3 વર્ગો છે: ક્લોરોફાયસી, ત્યાર પછી ફિયોફાયસી અને ત્રીજો વર્ગ રોડોફાયસી. એવા 3 અલગ અલગ વર્ગ આપેલા છે લીલના. તો આજે આપણે લીલની જ માત્ર વાત કરીશું. 3 જુદા જુદા વર્ગમાં એને ડિવાઈડ કરેલી છે. તો આપણે કઈ રીતે યાદ રાખીશું એમસીક્યુ માટે, સરળતાથી આપણને યાદ રહે એ રીતે આપણે યાદ રાખવાનું. ક્લોરોફાયસી એટલે આપણે એક વસ્તુ યાદ રાખવાની. કઈ વસ્તુ યાદ રાખવાની ક્લોરોફાયસી માટે? તો ક્લોરોફાયસી એટલે આપણે યાદ રાખીશું ક્લોરો, એટલે આપણે ક્લોરોફિલ પરથી યાદ રાખીશું ગ્રીન આલ્ગી, લીલી લીલ. તો એક આપણે પહેલો વસ્તુ યાદ રાખી લીલ, પણ ગ્રીન આલ્ગી એટલે કઈ? ક્લોરોફાયસી. પછી આવશે ફિયોફાયસી અને રોડોફાયસી. રો ઉપરથી રોડોફાયસી એટલે લાલ લીલ, રાતી લીલ આપણે તરીકે ઓળખીશું, અને રેડ આલ્ગી તરીકે ઓળખાય. ફિયોફાયસી ને આપણે બદામી એટલે બ્રાઉન આલ્ગી તરીકે એને ઓળખવામાં આવે. તો આ બધા માટે આપણે યાદ રાખવાનું કે બ્રાઉન આલ્ગી. તો પહેલી તો વસ્તુ યાદ રાખવાની ક્લોરોફાયસી એટલે ક્લોરો પરથી આપણને ખબર પડે કે લીલી લીલ ગ્રીન આલ્ગી. પછી ફિયોફાયસી, રોડોફાયસી ઉપરથી આપણે યાદ રાખવાનું રોડો ઉપરથી રેડ આલ્ગી, રાતી આલ્ગી તરીકે ઓળખાય. એટલે રોડોફાયસી તો રાતી લાલ લીલ તરીકે ઓળખાય. ક્લોરોફાયસી આપણે જાણીએ છીએ ક્લોરો એટલે લીલી લીલ તરીકે ઓળખાય. બાકીની રહી ફિયોફાયસી, તો એ રહીએ બ્રાઉન આલ્ગી એટલે કે બદામી આલ્ગી તરીકે ઓળખાય છે. તો ત્રણનું પહેલા તો આપણે નામ યાદ રાખવાનું. ભાઈ ક્લોરોફાયસી એટલે ગ્રીન આલ્ગી તરીકે ઓળખાય, રોડોફાયસી એટલે આપણે રાતી લીલ તરીકે રેડ આલ્ગી તરીકે ઓળખીએ, ફિયોફાયસી એટલે બાકીની જે બ્રાઉન આલ્ગી છે એને બ્રાઉન આલ્ગી તરીકે એને ઓળખવામાં આવે છે. કારણ કે પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પૂછાય કે બ્રાઉન આલ્ગીની ખાસિયતો જણાવો, તો આપણને ખબર હોવી જોઈએ કે બ્રાઉન આલ્ગી કઈ છે. તો ત્યારબાદ આપણે વાત કરીશું વાળા પરથી 3 આલ્ગીઓની વાત કરીશું કે ક્લોરોફાયસી ની અંદર દરેકના કેરેક્ટર ફિક્સ છે કે ક્લોરોફાયસી તો એનો વસવાટ, એનું સ્વરૂપ, એના રંજક દ્રવ્યો, પોષણ, કોષ દિવાલ, પ્રજનન અને એના એક્ઝામ્પલ. તો આ રીતે દરેકનું આપણે અલગ અલગ કરીને યાદ રાખીશું. તો પહેલું છે ક્લોરોફાયસી. તો એનો વસવાટ કઈ જગ્યાએ હશે? તો ક્લોરોફાયસી મીઠા પાણીમાં, દરિયાઈ તેમજ ભીની જમીન ઉપર જોવા મળે છે. વનસ્પતિ દેહ એનો જોઈશું કે દેહ કેવો છે એનો. તો એનો દેહ જે એકકોષીય હોય, તો આપણે અગાઉ આવી ગયો કે એકકોષીયની અંદર આપણે અગાઉ ઉદાહરણો બધા આવી ગયેલા છે. એકકોષીયની અંદર ક્લેમિડોમોનાસ આપણે જોઈ લીધું કે એકકોષીય ક્લેમિડોમોનાસ. પછી આપણે એકકોષીય બીજી લેવી તો સ્પાઇરુલિના ને બધી પણ લઈ શકાય. સ્પાઇરુલિના, ક્લોરેલા એ પણ બધી એકકોષીય છે, એ પણ આની અંદર આવી શકે. સિંગલ સેલ પ્રોટીન તરીકે આપણે લેતા હતા. સ્પાઇરુલિના આર્થિક અગત્યતામાં આપણે જોયેલું કે કોષીયની અંદર સિંગલ સેલમાં ક્લોરેલા સ્પાઇરુલિના જેવી જે અવકાશ યાત્રીઓ એનો ફૂડ પૂરક આહાર તરીકે, ફૂડ સપ્લિમેન્ટરી તરીકેનો ઉપયોગ કરી શકાય. તો એકકોષીય વસાહતી એટલે વ ઉપરથી આપણે કહેલું વળવાક્ષ યાદ રાખવાની, તંતુમય સ્વરૂપે. તો બાકીની સ્પાઇરોવાયરા અને જે ઇલોથ્રિક્સ જે તંતુમય છે, તો એવી આલ્ગીઓની પણ અહીં વાત છે. તો એકકોષીય હશે, કેટલીક વસાહતી કે કેટલીક તંતુમય સ્વરૂપે જોવા મળે. ત્યાર પછી પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્યો. તો પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્યો કયા છે? તો પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્યોની અંદર ક્લોરોફિલ A, ક્લોરોફિલ B,
પ્રભાવિતા એની અંદર વધારે જોવા મળે છે ક્લોરોફિલ A ક્લોરોફિલ B પ્રભુત્વ વધારે છે રંજક દ્રવ્યો ક્યાં છે તો હરિત કણો પૂરતા મર્યાદિત છે રંજક દ્રવ્યો કઈ જગ્યાએ છે હરિત કણો પૂરતા મર્યાદિત છે હરિત કણોમાં આ રંજક દ્રવ્યો જોવા મળે છે હરિત કણ નામની જે અંગિકા હોય આપણે ચેપ્ટર નંબર 8 ની અંદર ભણી ગયા અંગિકા વિશે હરિત કણ વિશે તો હરિત કણ એ અંગિકાની અંદર જોવા મળે ત્યાર પછી જુદી જુદી જાતિની જે આલ્ગી હોય તે અલગ અલગ વેરાયટી જે સ્પીસીસ હોય એની જાતિઓ આલ્ગીની તો એ આલ્ગીની અંદર એટલે કે લીલની અંદર એ હરિત કણના આકારો જુદા જુદા હોય ચેપ્ટર 8 ની અંદર આપણે ભણી ગયા કે હરિત કણના આકારો કેવા હોય તો એ હરિત કણ કોઈ રકાબી જેવો હોય કોઈ તકતી જેવો હોય કોઈ લાઈક કુંતલ આકારનો હોય સ્પાઇરલ આકારનો હોય કોઈ તકતી સ્વરૂપે હોય કોઈ પટ્ટીમય સ્વરૂપે હોય તો આવા જુદા જુદા આકારો એ હરિત કણના જોવા મળે છે અંગિકાના કે કોઈ બિંબ આકારનો છે ચપટા કોઈ તકતી ડિસ્ક જેવો છે કોઈ જાલાકાર છે કોઈ કપ જેવો એનો શેપ હોય હરિત કણનો કોઈ કુંતલાકાર હોય સર્પિલાકાર હોય કોઈ પટ્ટી જેવો રિબન લાઈક અ રિબન જેવો એનો શેપ જોવા મળે તો હરિત કણ એ જુદી જુદી વનસ્પતિઓની અંદર એ જુદા જુદા પ્રકારે જોવા મળે છે પોષણની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે સ્વોપજીવી છે સ્વોપજીવી એટલે સ્વાવલંબી આપણે પોષણ તરીકે ઓળખીએ છીએ તો પોષણની દ્રષ્ટિએ એ સ્વાવલંબી છે ત્યાર પછી એની કોષ દિવાલ આવશે અથવા તો એક ખાસિયત આવશે પ્રોભુજકોની વાત કરેલી છે ઘણીવાર એમસીક્યુ માં નીટમાં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે પાયરેનોઇડ્સ પ્રોભુજકો અથવા પાયરેનોઇડ્સ તરીકે જેને ઓળખવામાં આવે તો આ પ્રશ્ન પૂછાઈ ગયેલો કે પ્રોભુજક હરિત કણોની અંદર જે પ્રોભુજક આવેલા હોય એક અથવા એક કરતા વધારે તો એની અંદર સંચિત ખોરાક કયો હોય આ પ્રશ્ન પૂછાઈ ગયેલો તો લીલની અંદર આવા પ્રોભુજકો હોય કારણ કે આપણે આલ્ગીની વાત કરી રહ્યા છીએ તો આ પ્રોભુજક ક્યાં છે પાયરેનોઇડ્સ અંગ્રેજીમાં કહેવાય તો એ લીલની અંદર આ વાત છે ક્લોરોફાઇસિલિનની અંદર કે હરિત કણમાં એક કે વધુ આવા સંગ્રાહક ભાગોને પ્રોભુજકો તરીકે ઓળખવામાં આવે છે તો આવા પ્રોભુજકો પાયરેનોઇડ્સ એ આલ્ગીઓની અંદર ક્લોરોફાઇસી આલ્ગીની અંદર આવા પ્રોભુજકો આવેલા છે પાયરેનોઇડ્સ છે જેની અંદર ખોરાક સંચિત છે એ પ્રોટીન અને સ્ટાર્ચ સ્વરૂપે એની અંદર ખોરાક સંચિત થયેલો છે જે નીટની અંદર લગભગ 2017 ની અંદર આ પ્રોભુજક વાળો એમસીક્યુ પૂછાઈ ગયેલો તો હરિત કણમાં એકથી વધુ સંગ્રાહક ભાગો આવા પ્રોભુજકો આવે છે પાયરેનોઇડ્સ આવેલા છે જેની અંદર પ્રોટીન ઉપરાંત સ્ટાર્ચ એની અંદર સંચિત થયેલો હોય છે આલ્ગીની અંદર આવા પ્રોભુજકો હોય જેની અંદર આવો પ્રોટીન અને સ્ટાર્ચ સ્વરૂપે ખોરાક સંચિત થયેલો જોવા મળતો હોય છે કેટલીક આપેલી છે કેટલીક આલ્ગીની અંદર એ તૈલ બિંદુઓ સ્વરૂપે પણ અફાદરો કેટલીક આલ્ગીઓની અંદર તૈલ બિંદુ સ્વરૂપે પણ ખોરાક સંગ્રહિત થયેલો હોય છે મુખ્ય એ સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહિત થયેલો છે કેટલીકની અંદર અફાદરૂપ આપેલું છે કે તૈલિક બિંદુઓ સ્વરૂપે પણ એ સંગ્રહ થયેલો જોવા મળે છે આ થઈ વાત રંજક દ્રવ્યોની ત્યાર પછી વાત આવશે કોષ દિવાલની તો કોષ દિવાલ આપણે જાણીએ છીએ તેમ કે કોષ દિવાલ એ સેલ્યુલોઝ અંદરની બાજુ બહારની બાજુ પેક્ટોઝનું બનેલી હોય છે કે કોષ દિવાલ એ ક્લોરોફાઇસીની અંદર એ સેલ્યુલોઝની બનેલી હોય અંદરની બાજુ સેલ્યુલોઝ જ્યારે બહારની બાજુ એ પેક્ટોઝનું આવરણ આવેલું હોય છે તો આ કોમન કેરેક્ટરો થયા ત્યાર પછી પ્રજનનની વાત કરીએ તો પ્રજનન એ ત્રણ પ્રકારે થાય વાનસ્પતિક પ્રજનન દરેકમાં કોમન છે અવખંડન દ્વારા એટલે ટુકડા થઈ જવા કોઈ પણ આલ્ગી હોય એ વચ્ચે કપાઈ જાય બે ટુકડા થઈ જાય તો સ્વતંત્ર બે બાળ દેહ તરીકે એ બાળ સજીવ તરીકે અસ્તિત્વમાં આવે છે અવખંડન કહી શકાય ફ્રેગમેન્ટેશન અલિંગી પ્રજનન તો આપણે ચલ બીજાણુ શબ્દ લખેલો છે ચલ બીજાણુ એટલે આપણે યાદ રાખવાનું ચલ એટલે ચલિત ચલિત એટલે કશાધારી હોય અચલ શબ્દ હોય તો એ અચલિત હોય એટલે કે કશા વિહીન હોય એવું આપણે યાદ રાખવાનું તો એ ચલ બીજાણુ દ્વારા એટલે કે ચલ બીજાણુ ધાની જે હોય એ ધાનીની અંદર ચલ બીજાણુઓ હોય એ કશાઓ દ્વારા અંદર લખેલું નથી પણ કશાધારી હોય કારણ કે ચલ બીજાણુ છે એટલે ચલિત હોય કશાધારી હોય એ કશાઓ 2 થી 8 ની સંખ્યામાં આવેલી હોય એ કશાઓ અગ્રસ્થ હોય એટલે કે બીજાણુની અગ્રસ્થ ભાગમાં આવેલી હોય સમૂહ દાખલા તરીકે આ બીજાણુ છે તો બીજાણુના અગ્રભાગે આ રીતે કશાઓ આવેલી હોય 2 થી 8 આ રીતે અગ્રભાગમાં કશાઓ આવેલી હોય છે ત્યાર પછી આપણે વાત કરીએ લિંગી પ્રજનન તો લિંગી પ્રજનનના જે સમજન્યુઓ હોય નરજન્યુ હોય માદાજન્યુ હોય એટલે કે પુધાની અને અંડધાનીઓ હોય
એ ક્યાં સમજન્યુક હોય, એનું નરજન્યુ માદાજન્યુનું જોડાણ થતું હોય અને જોડાણ દ્વારા બનતી રચના. પણ એ ત્રણ પ્રકાર હોય. સમજન્યુક એટલે આપણે કહેલું છે નરજન્યુ માદાજન્યુ બંને કદ દેખાવમાં સરખા ઇક્વલ હોય. વિષમજન્યુક એટલે અસમજન્યુક એટલે નર અને માદા કદમાં નાના મોટા હોઈ શકે. અને અંડજન્યુક એટલે આપણે કહ્યું છે કે જેની અંદર પર્ટિક્યુલર અંડજન્યુક એટલે અંડજન્યુક એટલે કે જે માદાજન્યુ હોય એ કદમાં સૌથી વધારે નર કરતા મોટો હોય એટલે અંડજન્યુ મોટો અને નરજન્યુ કદમાં નાના હોય છે. તો એવા ત્રણ પ્રકારના જન્યુ આવેલા છે. કેટલાક અહીં એક્ઝામ્પલ આપેલા છે, ઉદાહરણો આપેલા છે. તો ઉદાહરણોની અંદર આપણે ક્લેમિડોમોનાસની વાત કરી કે જે એક કોષીય હોય છે, જે અગાઉ આવી ગયો. ત્યાર પછી સ્પાયરોગાયરા ઇલોથ્રિક્સ એ તંતુમય હોય અને વોલ્વક્સ એ વસાહતી હોય છે. કેટલાક બીજા એક્ઝામ્પલ કે કારા જેવી આલ્ગી એ પણ એક લીલ છે. તો કારા નામની જે આલ્ગી છે કારા, એની અંદર એ ક્લોરોફાઇસી ની અંદર એ પણ આવે છે. તો આપણે કઈ રીતે યાદ રાખવો? ક્લોરોફાઇસી ની અંદર નંબર 1 આપણે પહેલા યાદ રાખવાનું વસવાટ. વસવાટ પછી આપણે જવાનું એનો વનસ્પતિ દેહ કેવો એકકોષી કે તંતુમય કે કેવો છે. ત્રીજું રંજક દ્રવ્યો, પોષણનો પ્રકાર, હરિત કણ એના કેવા છે, પ્રોભુજકો ખાસિયત પૂછાયેલી. ક્લોરોફાઇસીમાં પ્રોભુજક હોય જેની અંદર સ્ટાર્ચ પ્લસ પ્રોટીન સંચિત થયેલો હોય. પ્રજનન, વાનસ્પતિક પ્રજનન, લિંગી પ્રજનન, લિંગી પ્રજનન ત્રણ પ્રકારે જન્યુક જોડાણ અને એના એક્ઝામ્પલો આપણે ચોક્કસ યાદ રાખવાના કે ક્લેમિડોમોનાસ, વોલ્વોક્સ કે સ્પાયરોગાયરા કે ઇલોથ્રિક્સ જેવી લીલ સામે આવે. ક્લોરોફાઇસીની અંદર એનો સમાવેશ થાય છે. ત્યારબાદ આપણે બીજો વર્ગ એનો આવશે, કયો આવશે? ફિયોફાઇસી. તો ફિયોફાઇસી વર્ગ લીલનો આવશે. તો ફિયોફાઇસી તો એના આપણે કયા નામથી ઓળખીએ છીએ? તો એ બ્રાઉન આલ્ગી તરીકે, બદામી આલ્ગી તરીકે એને ઓળખવામાં આવે છે. તો ફિયોફાઇસી બદામી લીલ, બ્રાઉન આલ્ગી તરીકે એને ઓળખવામાં આવે. તો એના આપણે વસવાટની જો વાત કરીએ તો એ વસવાટ ક્યાં છે? એ દરિયાઈ વસવાટ ધરાવે છે. દરિયાની અંદર જોવા મળે છે. મેં આ દરિયાની અંદર જોવા મળે. કદ સ્વરૂપની વાત કરીએ આપણે ફિયોફાઇસીની તો એ સાદું સ્વરૂપ, શાખિત છે, તંતુમય છે. તો પૂછી શકાય તંતુમય સ્વરૂપ એનો એક્ટોકાર્પસ કે દરિયાઈ આલ્ગી છે. એક્ટોકાર્પસ બદામી રંગની છે. એક્ટોકાર્પસ તંતુમય સ્વરૂપ ધરાવે છે. એક્ટોકાર્પસ તંતુમય સ્વરૂપથી વિશાળ કદમાં ફેલાયેલી 100 મીટર સુધી એ સપાટી ધરાવતી એવી વનસ્પતિ દેહ સ્વરૂપે પણ જોવા મળે છે. અતિશય શાખિત 100 મીટર જેટલી સપાટી, ખૂબ જ મોટી દરિયાઈ વનસ્પતિ એટલે કેલ્પ તરીકે ઓળખવામાં આવે. દરિયાઈ ઘાસ તરીકે એને ઓળખવામાં આવે. દરિયાઈ ઘાસ અથવા કેલ્પ એ 100 મીટર કરતા પણ વધારે સપાટી ધરાવતી વનસ્પતિ દેહ, વિશાળ રચના ધરાવતી આવી આલ્ગીઓ પણ કેલ્પ આલ્ગી વનસ્પતિ દેહ અથવા તો એને દરિયાઈ ઘાસ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. એ ફિયોફાઇસીની અંદર જોવા મળે છે. રંજક દ્રવ્યોની જો આપણે વાત કરવી હોય તો રંજક દ્રવ્યોની આપણે વાત કરીએ તો ક્લોરોફિલ A, ક્લોરોફિલ C, કેરોટીનોઇડ્સ અને ઝેન્થોફિલ જેવા રંજક દ્રવ્યો આની અંદર ધરાવે છે. ક્લોરોફિલ A, ક્લોરોફિલ B, કેરોટીન અને ઝેન્થોફિલ જેવા રંજક દ્રવ્યો ધરાવે છે. રંગની વિવિધતા આપેલી છે કે ઝેન્થોફિલ એ પીળો રંગ ધરાવે, ફિકોઝેન્થિન એ બદામી રંગ ધરાવે છે. તો રંજક દ્રવ્યની માત્રાને આધારે આ ફિકોઝેન્થિનનું પ્રમાણ વધારે હોવાને કારણે એ બદામી રંગની જોવા મળે છે. ફિકોઝેન્થિન જે બદામી છે, બદામી રંગ વધારે હોય રંજક દ્રવ્ય, ફિકોઝેન્થિન એટલે બદામી રંગની જોવા મળે. રંજક દ્રવ્યની માત્રાને આધારે એ જુદા જુદા શેડમાં જોવા મળે છે. એટલે કે ઓલિવ ગ્રીન થી એ છાયાવાળા બદામી રંગ સુધીના શેડમાં એ આલ્ગી જોવા મળતી હોય છે. તો રંગની વિવિધતાની વાત કરીએ ફિકોઝેન્થિન હોય એ બદામી રંગ છે, એના આધારે રંગ આધારે આભારી છે. પોષણ સંબંધી તો આપણે જાણીએ છીએ તો બદામ કોમન આવશે. સ્કોપ જેવી સ્વાવલંબી છે, પ્રકાશ સંશ્લેષણ સાથે કરે છે, ખોરાક બનાવે છે, દ્રવ્ય ધરાવે છે. સંચિત ખોરાક તો આપણે આ એક મેઇન બીજું યાદ રાખવાનું સંચિત ખોરાક વાળું જે એમસીક્યુ ની અંદર પણ અવારનવાર પૂછાય. એમસીક્યુ માટે ખૂબ અગત્યનું. ક્લોરોફાઇસી હોય તો આપણે યાદ રાખવાનું પ્રોભુજકો વાળી રચના, સ્ટાર્ચ સ્વરૂપે ખોરાક સંચિત થયેલો છે. સ્ટાર્ચ અને પ્રોટીન છે એટલે સ્ટાર્ચ સ્વરૂપે ખોરાક સંગ્રહિત થયેલું છે. ખાસ એ યાદ રાખવાનો.
અને ફિયોફાઇસી હોય તો આ એમસીક્યુ ની અંદર વારંવાર પૂછાય કે સંચિત ખોરાક મેનિટોન કે લેમિનારિન સ્વરૂપે કાર્બોદિતનો વ્યુત્પન્ન છે, કાર્બોદિતમાંથી ઉત્પન્ન થયેલા છે ઘટકો મેનિટોન અને લેમિનારિન એ સંચિત ખોરાક સ્વરૂપે ઘટકો ફિયોફાઇસી લીલની અંદર એ જોવા મળે છે. તો મોસ્ટ આઈએમપી ઘણીવાર એમસીક્યુ ની અંદર પણ આ પૂછાયેલો છે, તો આપણે એક યાદ રાખીશું. ત્યારબાદ કોષ દિવાલની વાત કરેલી છે, તો કોમન સેલ્યુલોઝ, તો આમાં પણ સેલ્યુલોઝની બનેલી, પરંતુ બહારની બાજુએ કોષ દિવાલની કોષની બહારની બાજુએ આલ્જિનના બનેલા જિલેટિનથી આવૃત થયેલું આવરણ, બહારની બાજુ આલ્જિનનું આવરણ છે, જિલેટિનથી આવૃત થયેલું છે. તો ખાસ યાદ રાખીશું. અને જીવરસ છે એ સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે છે, આનો ફિયોફાઇસીનો કે સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે છે, રંજક કણો જીવરસમાં હોય, પછી મધ્યસ્થ મોટી રાજધાનીઓ આવેલી હોય છે. તો આપણે એ પણ યાદ રાખીશું. ત્યાર પછી વનસ્પતિ દેહની વાત કરેલી છે કે એનો દેહ જે હોય તો એ ત્રણ ભાગો આમ તો ધરાવે. એક હોલ્ડ ફાસ્ટ કહેવાય, બીજો ભાગ સ્ટ્રીપ કહેવાય, સ્ટ્રીપ, અને ત્રીજો ભાગ એનો ફોન્ડ જેને કહેવાય, ફ્રન્ટ તરીકે એનો ઓળખવામાં આવે તો એક ભાગ ધરાવે હોલ્ડ ફાસ્ટ તરીકે. તો દૃઢ ગ્રહ અથવા તો સ્થાપક અંગ કહેવાય કે દૃઢ ગ્રહ અથવા સ્થાપક અંગ તરીકે જેને ઓળખવામાં આવે. તો આપણે વાત કરવી હોય તો દાખલા તરીકે જે નીચેનો જે ભાગ હોય, નીચેનો આધાર સાથે ચોંટી રહે, તો આને આપણે કહીશું દૃઢ ગ્રહ. તો નીચેના ભાગને કહીશું દૃઢ ગ્રહ અથવા સ્થાપક અંગ કહેવાય કે દૃઢ ગ્રહ અથવા સ્થાપક અંગ. જે બુકમાં લખેલું ભાઈ આધારક સાથે ચોંટી રહે, કોઈ પણ પદાર્થ સાથે એ જમીન ઉપર કે દરિયાની અંદર સપાટી ઉપર ચોંટી રહે છે, તો એનો દૃઢ ગ્રહ અથવા સ્થાપક અંગ કહેવાય. ત્યાર પછીનો જે બીજો ભાગ છે સ્ટીપ, જેને કહેવાય સ્ટાઇપ કે સ્ટીપ, છત્રિકા વૃંત અથવા તો વૃંત શબ્દ સ્ટોક શબ્દ લખેલો છે વૃંત, કે આ દંડ જેવી જે રચના હોય, આ રીતે દંડ જેવી જે રચના હોય એને છત્રિકા વૃંત કહેવાય. છત્રિકા વૃંત તરીકે એનું ઓળખવામાં આવે છે, સ્ટીપ જેવો ભાગ. અને ત્યાર પછી જે લીફ જેવી જે રચના હોય એની ઉપર, લીફ જેવી જે રચના હોય, એ લીફ જેવી જે રચના હોય એના આપણે ફોન્ડ તરીકે, પ્રપર્ણ, અપુષ્પ પર્ણ તરીકે એનું ઓળખવામાં આવે. પુષ્પ વગરનું પર્ણ, અપુષ્પ પર્ણ અથવા પ્રપર્ણ પર્ણ જેવું રચના. અને સૌથી નીચેનો ભાગ જે સ્થાપન અંગ કહેવાય, સ્થાપન અંગ, દંડ ગ્રહ કહેવાય, જે આધારક સાથે ચોંટી રહે, કોઈ પણ પદાર્થ સાથે ચોંટવા માટે, સ્થિર થવા માટે નીચેનો જે ભાગ હોય તે આ નીચેનો ભાગ. ત્યાર પછી દાંડી જેવો જે ભાગ હોય તેને છત્રિકા વૃંત કહેવાય, અને પર્ણ જેવો ભાગ હોય એને અપુષ્પ પર્ણ, પ્રપર્ણ એટલે કે પર્ણ જેવો ભાગ. એટલે ત્રણ ભાગો ધરાવે છે. તો મુખ્ય ત્રણ ભાગો સ્થાપન અંગ, પછી દંડ જેવી છત્રિકા વૃંત અથવા વૃંત કહી શકાય, અને અપુષ્પ પર્ણ અથવા પ્રપર્ણ તરીકે કે ફ્રન્ટ તરીકે એને ઓળખવામાં આવે છે. તો આ ત્રણ ભાગોના નામ ખાસ આપણે યાદ રાખવાના કે આવા છત્રિકા વૃંત કે સ્થાપક અંગ કે અપુષ્પ પર્ણ એટલે કે પ્રપર્ણ જેવી રચનાઓ શાની અંદર જોવા મળે તો ફિયોફાઇસી લીલની અંદર આવી રચનાઓ જોવા મળતી હોય છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રજનનની વાત કરેલી છે. તો પ્રજનનમાં ત્રણ પ્રકારે જે કોમન છે, પેલામાં હતું એમાં વાનસ્પતિક પ્રજનન, તો અવખંડન દ્વારા ટુકડા થઈને. અલિંગી પ્રજનનમાં આપણે થોડુંક અલગ છે, ત્યાં કસાધારી નથી, પણ એ લખેલું છે કે નાસપતિ આકારના દ્વિકસાધારી, એટલે બે કસાઓ ધરાવતા જે ચલ બીજાણુ પાર્શ્વીય રીતે અસમાન કસાઓ સાથે જોડાયેલા હોય. ચલ બીજાણુ ખરા, પણ દાખલા તરીકે અહીં ચલ બીજાણુ છે તો અહીંયા બી ચલ બીજાણુ છે, તો ચલિત હોય, કસાધારી હોય, દ્વિકસાધારી હોય, પાર્શ્વીય રીતે એટલે પાર્શ્વ બાજુએ કસા આવેલી હોય કે નાસપતિ આકારના પાર્શ્વ બાજુએ, અને દ્વિકસાધારી અસમાન હોય તો એક કસા મોટી હોય, એક કસા નાની હોઈ શકે. દ્વિકસાધારી ચલ બીજાણુ એટલે ચલિત એટલે કસાધારી પાર્શ્વીય રીતે અસમાન કસાઓ, એક નાની અને એક મોટી એવી કસાઓ ધરાવે છે. ચલ બીજાણુઓ દ્વારા
દ્વિકસાધારી છે અને અસમાન કસાઓ છે, એટલે એક નાની મોટી છે અને પાર્શ્વીય બાજુએ આવી જોવા મળે છે. આમાં પણ ચલબીજાણુ છે, એ પણ કસાદ્વારી છે, પણ એની કસા એ ગ્રસ્ત ભાગમાં આવેલા છે. એ કોઠાની અંદર આપણે છેલ્લે જોઈશું 2 થી 8 કસાઓ આવેલી હોય, આમાં 2 આવેલી છે ફિક્સ. લિંગી પ્રજનનની વાત કરેલી છે કે નાશપતિ આકારના આવા પાર્શ્વીય રીતે જોડાયેલા 2 સમાન જે જન્યુઓ હોય કસાવાળા, તે જન્યુઓ આપણે આગળ તો એમાં સમજન્યુ હોય, વિષમજન્યુ હોય કે અંડજન્યુ હોઈ શકે છે અને એમની વચ્ચે જોડાણ દ્વારા લિંગી પ્રજનન થતું હોય. પણ ખાસ કે જન્યુનું જોડાણ જે હોય નરજન્યુ માદાજન્યુ, એ જોડાણ કઈ જગ્યાએ થાય? એમસીક્યુ માં પૂછી શકાય કે એ જોડાણ પાણી કે અંડધાનીમાં થાય છે. જન્યુઓનું જોડાણ જે હોય એ અહીંયા ફિયોફાઇસી ની અંદર યાદ રાખવાનું કે જન્યુનું જોડાણ એ પાણીમાં થાય, નરજન્યુ માદાજન્યુ ભેગા થાય પાણીના માધ્યમ દ્વારા, કાં તો એ અંડધાની એટલે ફિમેલ જે હોય તો એ અંડધાની જેનો ભાગ હોય, અંડધાનીની અંદર નરજન્યુ અને માદાજન્યુનું ફલન એટલે એ બંને ભેગા થતા હોય છે. તો આપણે યાદ રાખીશું. ત્યાર પછી એના એક્ઝામ્પલો આપેલા છે. તો એક્ટોકાર્પસ જેવી આલ્ગીનો સમાવેશ થાય છે, ડિક્ટિયોટા જેવી આલ્ગીનો સમાવેશ થશે, લેમિનારિયા, સરગાસમ, ફ્યુકસ જેવી આલ્ગીઓ જે છે એ આલ્ગીઓનો સમાવેશ એ કોની અંદર થાય છે? તે ફિયોફાઇસી ની અંદર એનો સમાવેશ થાય છે. તો અહીંયા આપણે બીજો પ્રકાર જોયો ફિયોફાઇસી. તો ફિયોફાઇસીમાં શું અગત્યનું અને એક્સ્ટ્રા આપણે નવું કઈ જોયું કે એક સંચિત ખોરાક વાળું જોયું કે મેનિટોલ અને લેમિનારિન સ્વરૂપે કાર્બોદિતના વ્યુત્પન્ન છે એની અંદર ખોરાકનો સંગ્રહ સંચિત થયેલું છે. બીજું આપણે એક્સ્ટ્રા કઈ જોયું? તો બીજું આપણે એક્સ્ટ્રા લક્ષણ કયું જોયું કે એની અંદર જે 3 અંગ છે, હોલ્ડ ફાસ્ટ જે કહી શકાય એટલે સ્થાપન અંગ કહી શકાય. ત્યાર પછી દાંડી જેવી રચના જેને આપણે દ્રઢ ગ્રહ અથવા તો સ્થાપન અંગ તરીકે ઓળખીએ છીએ અથવા તો દંડ ગ્રહ તરીકે, જે આધારક સાથે ચોંટી રહેવા માટે હોય. બીજો ભાગ વૃંત અથવા છત્રિકા વૃંત જેવો ભાગ કહેવાય, દાંડી જેવો ભાગ, પ્રકાર જેવી જે રચના, અને ત્રીજો ભાગ પર્ણ જેવી રચના જેને પ્રપર્ણ પુષ્પપર્ણ તરીકે ઓળખવામાં આવે છે. તો એ એની ખાસિયત છે. અહીં ચલ બીજાણુઓ જે હતા એ ચલ બીજાણુઓ કેવા છે? અહીંયા ચલ બીજાણુ ખરા તો ચલિત છે, કસાધારી છે. કસાઓ ખરી પણ એ કેવી છે? સમાન હશે. 2 કસાઓ હોઈ શકે, સમાન હોય, 2 કસાઓ હોય 2 થી 8 હોઈ શકે. અહીંયા ફિયોફાઇસી ની અંદર 2 જ કસા એ બી અસમાન અને અગ્રસ્ત ભાગે નહીં પણ પાર્શ્વ ભાગે જોડાયેલી છે. કોઠાની અંદર એનો ઉલ્લેખ આવશે. તો આપણે યાદ રાખવાનું ને એક્ઝામ્પલો કે એક્ટોકાર્પસ, ડિક્ટિયોટા, લેમિનારિયા કે સરગાસમ કે ફ્યુકસ જેવી આલ્ગીનો સમાવેશ અહીં થાય છે. ત્યારબાદ નેક્સ્ટ આપણે રોડોફાઇસી જોઈએ. રોડોફાઇસીને આપણે શું કહ્યું? લાલ આલ્ગી તરીકે અથવા તો રાતી લીલ તરીકે એને ઓળખવામાં આવે છે. તો રાતી લીલ અથવા તો લાલ લીલ તરીકે જેને ઓળખવામાં આવે, તો એનો વસવાટ જોઈએ. દરિયાઈ છે એનો પણ વસવાટ. એ હુંફાળા ખારા પાણીમાં વધુ જે હુંફાળું છે, વોર્મ જે વોટર છે, ખારું પાણી, મરાઇન વોટર એની અંદર જોવા મળે છે. પાણીની સપાટી નજીક વધુ પ્રકાશિત વિસ્તારમાં તો બંને જગ્યાએ જોવા મળે છે. નંબર 1 પાણીની સપાટી નજીક, જ્યાં પાણીની સપાટી છે નજીક કિનારાનો ભાગ છે, જે પ્રકાશ આવે છે એ પ્રકાશિત વિસ્તારમાં પણ જોવા મળે છે. અને મહાસાગરોમાં જે ઓછો પ્રકાશ પ્રવેશતો હોય તેવા ઊંડાઈના વિસ્તારોમાં પણ જોવા મળે છે. પણ અહીંયા આપણે યાદ રાખવું હોય તો એક્સ્ટ્રા યાદ રાખી શકાય કે પાણીની સપાટી નજીક જે વધુ જોવા મળે છે ત્યાં ફાઇકોસાયનિન રંજક દ્રવ્ય આવેલું હોય. ફાઇકોસાયનિન નામ, ફાઇકોસાયનિન વાળી રંજક દ્રવ્ય એટલે આ જે આલ્ગી હોય એ મોટા ભાગે ભલે લાલ હોય, રાતી લીલ હોય, પણ એ ભૂરા રંગની જોવા મળે. બેટ્રાઇકોસ્પર્મમાં આપણે એક્ઝામ્પલ લઈ શકીએ કે પાણીની સપાટી નજીક વધુ પ્રકાશિત વિસ્તારમાં જોવા મળે એવી આલ્ગી બેટ્રાઇકોસ્પર્મમ જે હોય એની અંદર રંજક દ્રવ્ય ફાઇકોસાયનિન હોય એ ભૂરા રંગની જોવા મળતી હોય છે. પણ જે મહાસાગરોના ઊંડા જ્યાં પ્રકાશ પ્રવેશતો નથી એવી જગ્યાએ ઊંડાઈના વિસ્તારોમાં જોવા મળે છે ત્યાં રંજક દ્રવ્ય ફાઇકો કયું હોય? રંજક દ્રવ્ય ફાઇકોઇરિથ્રિન હોય. આમાં રંજક દ્રવ્ય ફાઇકોઇરિથ્રિન હોય. ઇરિથ્રિન આ રંજક દ્રવ્યને કારણે એ લાલ લીલ રાતી લીલ દેખાય છે. ફાઇકોસાયનિનના લીધે ભૂરા રંગની બેટ્રાઇકોસ્પર્મમ આપણે એક્ઝામ્પલ એક્સ્ટ્રા ઉમેરવું હોય તો ઉમેરી શકાય. મહાસાગરોમાં જે ઊંડે હોય છે ત્યાં રાતી લીલ જોવા મળે છે. એ રંજક દ્રવ્ય કોને આભાર છે?
તો એ રંજક દ્રવ્ય કયું ફાઇકોઇરિથ્રિનના લીધે લાલ રંગની જોવા મળે છે. તો આપણે યાદ રાખી શકીએ કે ફાઇકોઇરિથ્રિન રંજક દ્રવ્ય જે છે મહાસાગરોની ઊંડાઈમાં જોવા મળે છે એટલે રાતી લીલ જોવા મળે ત્યારે આ રંજક દ્રવ્યને કારણે. પણ જ્યાં ફાઇકોસાયનિન રંજક દ્રવ્ય હોય કે જ્યાં દરિયા કિનારાની સપાટી વિસ્તારમાં ત્યાં ભૂરા રંગની લીલ જોવા મળે છે. આપણે એક્સ્ટ્રા ઉમેરી શકીએ. વનસ્પતિ દેહ એનો પણ જોઈએ આપણે કે બહુકોષી સુકાય કેટલીક જટિલ દૈહિક આયોજન ધરાવે છે, બહુકોષીય રચના ધરાવે છે. તો બહુકોષીયમાં કેટલીક જટિલ દૈહિક આયોજન ધરાવે છે કે જેમ આપણે કીધું જટિલ દૈહિક આયોજન ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ, આયોજનની વાત કરીએ આપણે કે બહુકોષીય હોય તો ભાઈ કોષ સ્તરીય આયોજન બનાવે, કોઈની અંદર પેશી સ્તરીય આયોજન હોય, કોઈની અંદર અંગ સ્તરીય આયોજન, અંગતંત્ર સ્તરીય આયોજન, આ જટિલ આયોજન પણ જોવા મળે છે. રંજક દ્રવ્યોની જો આપણે વાત કરીએ તો ક્લોરોફિલ ડી ફાઇકોઇરિથ્રિન આવેલું હોય છે. ફાઇકોઇરિથ્રિનના લીધે જે મહાસાગરોમાં ઊંડે હોય ત્યાં ઇરિથ્રિનના લીધે લાલ રંગની જોવા મળે છે. પોષણ સોપ જેવી છે, સ્વાવલંબી હોય. કોષ દિવાલની વાત કરી, સેલ્યુલોઝ કોમન છે દરેકમાં, પણ એકમાં સેલ્યુલોઝ, એકની અંદર આલ્જીનનું ઉપર આવરણ છે. અહીંયા સેલ્યુલોઝ ઉપરાંત પેક્ટિન, પોલિસલ્ફેટ એસ્ટરની હાજરી પણ ક્યારેક જોવા મળે છે. સંચિત ખોરાક તરીકે ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે, તો આ પણ પૂછી શકાય, ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે સંચિત ખોરાક ફ્લોરિડિયન. તો આપણે યાદ રાખીશું કે સંચિત ખોરાક તરીકે આપણે જે વાત કરી ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે, અહીંયા આપણે વાત કરી પ્રોટીન પ્લસ પ્રોટીન ઉપરાંત સ્ટાર્ચ ક્લોરોફાઇસી, આની અંદર મેનિટો લેમિનારી અને ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે સંચિત ખોરાક જોવા મળે છે. જે એમાઇલોફેક્ટિન આ સ્ટ્રક્ચર બતાવેલા છે, એમાઇલોફેક્ટિન અને ગ્લાયકોજનના બંધારણને મળતું આવે છે. હવે એમાઇલોફેક્ટિન, ગ્લાયકોજન ને એ બધા પોલિસેકેરાઇડ છે, કાર્બોદિતના સ્વરૂપો છે. એ બધું તમારે આવશે જૈવિક અણુવાળું જે ચેપ્ટર છે એના બંધારણની અંદર, ચેપ્ટરની અંદર આનો ઉલ્લેખ આવશે. ગ્લાયકોજન એ પ્રાણીઓમાં જોવા મળે, તો એ ગ્લાયકોજનના બંધારણને મળતું આવતું આવું ફ્લોરિડિન છે જે આવી પ્રોડોફાઇસિલની અંદર જોવા મળે છે. ત્યાર પછી વાનસ્પતિક પ્રજનનની વાત કરી તો એ કોમન આવશે. વાનસ્પતિક પ્રજનન દરેકે દરેક ત્રણમાં અવખંડન, અલિંગી પ્રજનન, તો એ શબ્દ છે જો બંનેમાં કસાધારી જોઈએ આપણે ક્લોરોફાઇસી ફિયોફાઇસીમાં, પણ એ કસા વિહીન છે. તો સ્વાભાવિક છે ચલતા બંનેમાં, તો આમાં કેવા હશે બીજાણુ અચલિત બીજાણુ દ્વારા થાય છે, સ્વાભાવિક છે. લિંગી પ્રજનન એ પણ પેલા બંનેમાં કસાધારી જન્યુઓ, અહીંયા કસા વિહીન અચલિત જન્યુઓ દ્વારા એ ભેગા થાય. તો એ જન્યુઓ મોટાભાગે અંડ જન્યુ પ્રકારના હોય, એટલે કે માદા જન્યુ હોય, કદમાં નરજન્યુ કરતાં મોટા હોય, એટલે નરજન્યુ નાના અને અંડજન્યુ જે હોય માદાજન્યુ મોટા હોય છે. અને ફલન કરે છે, ત્યાર પછી પશ્વ ફલન વિકાસ દ્વારા પૂર્ણ થાય છે. એટલે પશ્વ ફલનની ઘટનાઓ જે થતી હોય એ પશ્વ ફલન થયા પછીની જે ઘટનાઓને એ પૂર્ણ કરે છે. ઉદાહરણો આના પણ આપણે જોઈ લઈશું, યાદ રાખીશું. પોલિસાયફોનિયા, પોર્ફાયરા, ગ્રેસિલારિયા, જેલિડિયમ આપણે અગાઉ આવી ગયું, ગ્રેસિલારિયા અને જેલિડિયમ જેવી જે આલ્ગીઓ આપણે આવી ગઈ. આર્થિક અગત્યતાની અંદર જોયેલું આપણે કે અગર અગર એનો બનાવટ તરીકે ઉપયોગ કરીએ છીએ. અગર અગરનો સૂક્ષ્મ જીવોના સંવર્ધનમાં કે આઈસ્ક્રીમની બનાવટમાં કે જેલીની બનાવટમાં અગર અગર વ્યવસાયિક ધોરણે ઉત્પાદનની અંદર એનો આપણે ઉપયોગ કરતા આવ્યા છીએ. તો આપણો અહીંયા પછી એક્સ્ટ્રા મેટ્રેગોસ્પર્મમની વાત કરી છે, એ પણ એ રોડોફાઇસની અંદર સમાવેશ થાય છે. તો આપણે ત્રણે ત્રણ આલ્ગીઓની વાત કરી કે ક્લોરોફાઇસી, ફિયોફાઇસી અને રોડોફાઇસી. ત્રણેયની ખાસિયતો આપણે આ રીતે યાદ રાખીશું, દરેકના એક્ઝામ્પલો જોઈશું અને ત્રણેયની ખાસિયતો ખાસ કઈ ખાસિયતો યાદ રાખવાની. તો ફરી એકવાર ક્લોરોફાઇસી ગ્રીન આલ્ગી, ફિયોફાઇસી બદામી આલ્ગી, રોડોફાઇસી લાલ. ત્યાર પછી પ્રોભુજકો એ સ્ટાર્ચ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય. અહીંયા મેરિનોલ લેમિનારી તરીકે સંગ્રહ થાય. અહીંયા ફ્લોરિડિન સ્વરૂપે સંગ્રહ થાય છે. ત્યાર પછી આપણે યાદ રાખીશું ખાસિયતો જે હોય કે આનું ત્રણ પ્રકારે સ્થાપન અંગ હોય, છત્રિકા વૃંત હોય અને અપુષ્પ પર્ણ હોય રચના જોવા મળે છે. આ બંને કસાધારી છે, આ દ્વિકસાધારી ફિક્સ, આની અંદર કસાહીન છે બીજા બંને. દરેકના એક્ઝામ્પલો પણ યાદ રાખવા પડશે. તો આ રીતે આપણે વિશાળ 100 મીટર જેટલી સપાટી ખૂબ જ મોટી દરિયાઈ વનસ્પતિ
તરીકે જે ઓળખાય એ દરિયાઈ વનસ્પતિમાં આપણે એ પણ યાદ રાખીશું, એ ફિયોફાઇસી ની અંદર આવશે. હવે આપણી બુકની અંદર જે કોઠો આપેલો છે એ કોઠાને હવે આપણે જોઈ લઈએ, એટલે આપણું કામ પૂર્ણ થાય. અહીંયા આલ્ગીનું કામ પૂર્ણ થાય. આલ્ગી પછીની આપણે જે નેક્સ્ટ લેક્ચરની આપણે વાત કરીએ છીએ કે આલ્ગી પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આવશે દ્વિઅંગી અને ત્રિઅંગીની વાત આવશે. દ્વિઅંગી વનસ્પતિ અને ત્રિઅંગીની વાત આવશે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે દ્વિઅંગી ત્રિઅંગીના લક્ષણો જોઈશું. ત્યાર પછીના લેક્ચરમાં અનાવૃત વનસ્પતિઓ આવશે, ત્યાર પછી આવૃત બીજધારી વનસ્પતિઓ અને દરેકના જીવન ચક્રો, એટલે આપણું આ ચેપ્ટર અહીંયા પૂરું થાય. તો દ્વિઅંગી ત્રિઅંગી નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. પણ આ લીલનું કામ પૂરું થાય તો લીલની અંદર એક કોઠો આપેલો છે, એ ફરીથી આ રિવિઝન સ્વરૂપે એ કોઠાને આપણે સ્ટડી કરી લઈએ કે કોઈ નવું લક્ષણ આની અંદર બાકી હોય એ કોઠાની અંદર પણ આપેલું હશે. કોઠો તમારે એકવાર બરાબર જોઈ લેવું પડશે. તો આપણે કોઠાની વાત કરી લઈએ. તો જુઓ, એની અંદર પહેલા આપેલું છે, તો કોઠાની અંદર પહેલા આપેલું છે વર્ગો, ક્લોરોફાઇસી, ફિયોફાઇસી અને રોડોફાઇસી ની વાત કરેલી છે. તો આપણે કોઠો અહીં બનાવતા છીએ અને નામ દર્શાવતા છીએ. ફરી તેનું રિવિઝન જોઈ લઈશું. તો પહેલા આપણે જોઈએ કે વર્ગની વાત કરેલી છે. વર્ગો ક્લોરોફાઇસી, વર્ગો તો ક્લોરોફાઇસી, વર્ગો. તો વર્ગોની અંદર આપણે જોઈ લઈએ ક્લોરોફાઇસી, ત્રણ જુદા જુદા વર્ગો છે. પછી બીજો આપેલું છે સામાન્યના, અથવા તો જોઈ લઈએ વર્ગોમાં ક્લોરોફાઇસી, પછી ફિયોફાઇસી અને રોડોફાઇસી. તો મુખ્ય ત્રણ વર્ગો છે. આપણે જોઈ લીધા કે ક્લોરોફાઇસી, ફિયોફાઇસી અને રોડોફાઇસી એવા મુખ્ય ત્રણ વર્ગો છે. ત્યાર પછી સામાન્ય નામ, દરેકના આપણે સામાન્ય નામ કયા કયા, સામાન્ય નામની વાત કરી છે અહીંયા. સામાન્ય નામ કયા કયા? તો આપણે જાણીએ છીએ કે ક્લોરોફાઇસીને આપણે શું કીધો, લીલી લીલ, બદામી લીલ અને રાતી લીલ. કે આને આપણે શું કીધો, લીલી લીલ કીધી. તો આવી ગયું. ફિયોફાઇસીને આપણે શું કીધું, બદામી, બદામી લીલ. અને રોડોફાઇસીને આપણે રાતી અથવા લાલ લીલ તરીકે એનો ઓળખીએ છીએ. ત્યાર પછી મુખ્ય રંજક દ્રવ્યોની વાત કરેલી છે. મુખ્ય રંજક દ્રવ્યો, મુખ્ય રંજક દ્રવ્યોની વાત કરી છે કે મુખ્ય રંજક દ્રવ્ય કયા છે. તો પહેલું ક્લોરોફાઇસી ની અંદર આપણે જોયું ક્લોરોફિલ એ અને બી મુખ્ય. તો ક્લોરોફિલ એ અને બી જે અંદર આવી ગયેલા એ જ. ફિયોફાઇસી ની અંદર વાત કરી ક્લોરોફિલ એ અને સી ફ્યુકોજેન્થિન, ક્લોરોફિલ એ સી ફ્યુકોજેન્થિન ની વાત કરી, કારણ કે ફ્યુકોજેન્થિન ના કારણે એ બદામી રંગ જોવા મળે છે. ફિયોફાઇસી અને રોડોફાઇસીમાં આપણે ક્લોરોફિલ એ ડી અને ફાઇકોએરિથ્રિન, ક્લોરોફિલ એ ડી અને મેઇન ફ્યુકો ઇરિથ્રિન ની આપણે વાત કરી, કારણ કે એના લીધે એ લાલ રંગની જોવા મળે છે એટલા માટે. તો મુખ્ય રંજક દ્રવ્ય ક્લોરોફિલ એ બી એટલે લીલો રંગ જોવા મળે, ક્લોરોફિલ એ સી ફ્યુકોજેન્થિન બદામી જોવા મળે, ક્લોરોફિલ એ ડી પણ ફ્યુકોઇરિથ્રિન ના લીધે લાલ રંગ જોવા મળે છે. ખોરાક સંગ્રહની વાત કરી આપણે. ખોરાક સંગ્રહમાં શું પરિસ્થિતિ છે, ખોરાક સંગ્રહની વાત. તો અહીંયા આપણે સ્ટાર્ચ સ્વરૂપે જોયું ક્લોરોફાઇસી ની અંદર કે ખોરાક સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે. બીજાની અંદર આપણે ફિયોફાઇસી ની અંદર જોયું કે લેમિનારિન અને મેનિટોલ સ્વરૂપે જોવા મળે. તો એ મેનિટોલ, લેમિનારિન, મેનિટોલ, લેમિનારિન સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થયેલો હોય. ત્રીજાની અંદર આપણે ફ્લોરિડિયન જોયું કે ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે, ફ્લોરિડિયન એ સ્ટાર્ચ સ્વરૂપે જોવા મળે. તો એ પણ આપણે મુદ્દાની ચર્ચા આવી ગઈ અંદર. કોષ દિવાલની વાત કરેલી છે તો કોષ દિવાલ પણ જોઈ લઈએ. કોષ દિવાલ, તો કોષ દિવાલની અંદર શું ડિફરન્ટ હતો,
તો કોષ દિવાલની અંદર આપણે સેલ્યુલોજ, પહેલામાં આપણે સેલ્યુલોજ કહેલું, સેલ્યુલોજ પછી સેલ્યુલોજ પ્લસ આલ્જીનની વાત કરીએ કે જીલેટિન દ્રવ્યનું આવરણ, અહીં સેલ્યુલોજ પ્લસ આપણે પેક્ટિનની વાત કરેલી, સેલ્યુલોજ પ્લસ પેક્ટિન, અથવા તો આપણે વાત કરેલી પોલીસલ્ફેટ એસ્ટરની વાત કરેલી, પોલીસલ્ફેટ એસ્ટરની વાત કરેલી, તો એ પણ આવી ગયો. ત્યાર પછી કસાની સંખ્યા અને પ્રવેશની સ્થિતિ, કસાની સંખ્યાની વાત કરેલી છે, કસાની સંખ્યા અને પ્રવેશની સ્થિતિની વાત કરી છે, તો એ પણ જોઈ લઈએ. ક્લોરોફાઇસીમાં આપણે 2 થી 8 સમાન અગ્રસ્થ એવું લખેલું છે કે 2 થી 8 સમાન અગ્રસ્થ. કોઈ કસાની વાત કરી કે કસાધારી છે, 2 થી 8 ની સંખ્યા જોવા મળે, પણ કસા કેવી છે, સમાન જોવા મળે છે અને અગ્રસ્ત છે. એટલે દાખલા તરીકે જે બીજાણુ છે, આ બીજાણુ છે એની અંદર માની લો 2 થી 8 સંખ્યા, પણ એ સમાન છે, આ રીતે અગ્રસ્ત ભાગમાંથી ઉત્પન્ન થયેલી છે. બરાબર, 2 છે, 2 થી 8 હોય તો આ રીતે કસાધારી ખરા, પણ 2 અથવા 2 થી 8 પણ અગ્રસ્ત ભાગમાંથી આ રીતે ઉત્પન્ન થયેલી હોય છે, સમાન લંબાઈ ધરાવે છે ક્લોરોફાઇસીની અંદર. ફિયોફાઇસીમાં આપણે શું કહેલો કે 2 અસમાન પાર્શ્વીય, ફિયોફાઇસીમાં 2 અસમાન પાર્શ્વીય કહ્યું છે. એટલે અહીંયા બીજાણુ જે હોય એ બીજાણુની અંદર 2 જ છે અને અસમાન છે, કે આ રીતે બીજાણુ જે હોય પણ પાર્શ્વીય છે, તો એ પાર્શ્વીય અને અસમાન છે. એક નાની મોટી જોવા મળે છે, સંખ્યા ફક્ત 2 જ છે. અને ત્રીજું આપણે જે રોડોફાઇસીની વાત કરીએ તો આપણે ઓલરેડી શું કીધું કે કસા કેવી છે, આમાં ગેરહાજર છે, તો એ પણ આવી ગયો. પછી નિવાસ સ્થાન છેલ્લી વાત કરેલી છે, તો એ આપણે જાણી લીધું કે મીઠું પાણી દરિયા ભીની જગ્યાએ જોવા મળે. મીઠું પાણી ભાગ્યે થોડું ખારું પાણી ક્ષારયુક્ત, અને છેલ્લી રોડોફાઇસી જે મીઠું પાણી, ખારું પાણી કે ક્ષારયુક્ત પાણીની અંદર મુખ્યત્વે જોવા મળે છે. તો મોટા ભાગના જે કેરેક્ટરો એ આવી ગયા. આપણે શું કરવાનું કે ઉદાહરણોને યાદ રાખવાના. ક્યારેક એક્ઝામ્પલ પણ પૂછી શકાય કે ક્લોરોફાઇસીની અંદર કઈ આવશે, ક્લેમ્બ્રોમોનાસ, સ્પાયરોગાયરા, વોલ્વોક્સ, ઇલોથ્રિક્સ એ બધી આવશે. જે ફિયોફાઇસી છે તો એની અંદર કઈ આવશે કે ડિપ્ટોટા આવશે કે સરગાસમ આવશે, તો એ આપણને ખબર હોવી જોઈએ. તો એના પણ આપણે યાદ ઉદાહરણ રાખીશું કે કયા ઉદાહરણ આવશે, તો ડિપ્ટોટા આવશે કે સરગાસમ આવશે, તો એ બધા ઉદાહરણ ફિયોફાઇસીના છે. પછી રોડોફાઇસીના ઉદાહરણ કયા આવશે, તો પોલિસાયફોનિયા આવશે કે પોર્ફાયર આવશે, ગ્રેસિલારિયા, જેનેડિયમ, બેટ્રેગોસ્પર્મમ જેવા નો પણ એની અંદર સમાવેશ થાય છે. એ આપણે યાદ રાખવાનું થશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ક્યાં જઈશું, દ્વિઅંગીની વાત કરીશું. દ્વિઅંગી આપણે જે લીલની વાત કરીએ છીએ એકાંગીની અંદર આવે છે. દ્વિઅંગી એટલે 2 અંગ ધરાવતા હોય. નેક્સ્ટ લેક્ચરની દ્વિઅંગી અને આપણે ત્રિઅંગીની વાત કરીશું. તો દ્વિઅંગી, ત્રિઅંગી, દ્વિઅંગી એટલે 2 અંગો ધરાવતા હોય એનો દેહ, ત્રિઅંગી એટલે 3 અંગો ધરાવતા હોય. તો આપણે જે જોયું લીલની વાત કરી એ લીલ શામાં આવે, એકાંગીમાં આવે. એકાંગીમાં આવશે. એકાંગી એટલે મૂળ પ્રકાંડ અને પર્ણમાં એ વિભાજન ન થયેલું હોય. એકાંગી એટલે એક જ અંગ, એટલે મતલબ શું થયો, મૂળ, પ્રકાંડ કે પર્ણ એવા 3 અલગ અલગ ભાગમાં શું ન થયેલું હોય, વિભાજિત ન હોય, એને એકાંગી કહેવાય. એકાંગી તરીકે ઓળખવામાં આવે છે. એક જ અંગ હોય એટલે લીલની અંદર મૂળ, પ્રકાંડ કે પર્ણ એવું અલગ અલગ ભાગમાં વિભાજન હોતું નથી, એક જ ભાગમાં એ મુખ્ય અંગ જોવા મળે છે. તો આપણે લેક્ચરની અંદર, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એટલે આપણે જે લીલની વાત કરી એ લીલને આપણે શામાં લીધી, એકાંગીમાં લીધી. એટલે એકાંગી એટલે આપણે એક જ અંગ, એટલે કે એક જ અંગ ધરાવે છે, માત્ર એક જ અંગ. એટલે એની અંદર જે એનો વનસ્પતિ દેહ હોય, મૂળ, પ્રકાંડ કે પર્ણ 3 અલગ અલગ ભાગમાં વિભાજિત ન હોય, ન થયેલો હોય, એટલે એને એકાંગીમાં લઈ શકાય. એટલે આપણે પહેલું એકાંગી લીધું. હવે જે એનું શું કહી શકાય કે 3 ભાગમાં ડિવાઈડ થયેલું હોતો નથી એનું થેલસ દેહ રચના. હવે આપણે દ્વિઅંગી આવશે એટલે મતલબ એની અંદર 3 માંથી મૂળ, પ્રકાંડ કે પર્ણમાંથી માત્ર 2 જ અંગ જે ધરાવતું હોય એને દ્વિઅંગી કહેવાય.
પછી ત્રિઅંગી એટલે મૂળ પ્રકાર પણ એવા 3 અંગો ધરાવતા હોય ત્રિઅંગી કહેવાય. પછી આપણે વાત કરીશું કે અનાવૃત બીજધારીની વાત આવશે કે જેની અંદર બીજ ખુલ્લા હોય એની ઉપર ફલાવરણ ન હોય એટલે ફલાવરણનો અભાવ હોય એટલે અનાવૃત કહેવાય. ખુલ્લા હોય બીજ. અને આવૃત એટલે એની અંદર બીજની ઉપર આવરણ ફલાવરણ આવૃત થયેલું હોય એટલે આવરણ આવેલું હોય બીજ અંદર હોય ઉપર ફળ હોય અને આવૃત કહેવાય જેની અંદર એક દળી અને દ્વિદળી વનસ્પતિની વાત આવશે. તો આ રીતે આપણે ચેપ્ટરમાં આગળ વધીશું. આટલા આપણે અટકીશું. ઓકે, થેન્ક યુ.